એક દિવસની રજા આવી તો એને એમ થયું કે હું મોવા જઈ આવું, બધું લઈ આવું, ખરીદી કરી આવું. ઓશિતાનું તે આવી રીતે બનાવ બની ગયો. એટલે બનાવમાં શું બન્યું? શું નામ બેન તમારું? વર્ષાબેન. ઠીક છે, તો આવો ને આપણે બેહીને વાત કરીએ, બરોબર? નમસ્તે દોસ્તો, મહુવાના ચોકવા ગામે આવ્યા છીએ વર્ષાબેનને ઘરે. વર્ષાબેનને ઘરમાં કઈ રીતના સંઘર્ષ કરવો પડે, એની પરિસ્થિતિ શું છે એ વિશે આપણે થોડું જાણશું. અને બે નાના નાના દીકરા છે એને, અને પરિવારમાં અગાઉ કોણ હતું અને હું તકલીફ અને આફત આવી પડી, તો આપણે વર્ષાબેનની પાસેથી જાણશું અને વાતને સમજવાની કોશિશ કરશું. તો કેમ છો બેન વર્ષાબેન? બસ હવે આ બે નાના બચ્ચા છે મારા, એને હું ઘણા ઘેરે રહું છું. મારથી મજૂરી કઈ જવાતું નથી ને અમારું સારું ચાલતું હતું, મજૂરીએ જતા ને પપ્પા. આનું નામ શું છે દીકરાનું? પિયુષ. અને આ દીકરાનું? ઈશાન. ઈશાન, કેમ છો બેટા? કેટલામાં ભણવા જા તું? પહેલું. અચ્છા, પહેલું. તું બેટા બાલ મંદિરમાં જા ને? બોલાય. અચ્છા વર્ષાબેન, આના પપ્પાને આપણે શું અગાઉના વર્ષમાં તકલીફ પડી ગઈ? અગાઉના વર્ષમાં તો તકલીફ તો કાંઈ નહીં, જ મજૂરીએ જતા ને એક દિવસની રજા આવી તો એને એમ થયું કે હું મોવા જઈ આવું, બધું લઈ આવું, ખરીદી કરી આવું. ઓશિતાનું તે આવી રીતે બનાવ બની ગયો. એટલે બનાવમાં શું બન્યું? એનું એક્સિડન્ટ થઈ ગયું. અચ્છા, એક્સિડન્ટ થઈ ગયું. ઓહો. ખટારા. અને ખટારામાં એક્સિડન્ટ થઈ ગયું ટૂંકમાં, એવું. તો તમારે અત્યારે આ ઘરનું ગુજરાન અને કઈ રીતના બધું હાલે તમારું? મને આ વિધવાસના જે 1200 રૂપિયા મળે છે એમાં ગુજરાન હાલ્યા કરે છે. ને પેલા પોરમે જે કામ કર્યું હતું એમાંથી કઈક વધારો વધ્યો તો એ પૂરું પાડે છે અત્યારે. અચ્છા, તો દોસ્તો વર્ષાબેનને સંતાનમાં 2 દીકરા છે અને એમના ઘરેથી ગયા વર્ષે એક્સિડન્ટમાં એનું ડેથ થઈ ગઈ છે. અને અત્યારે એ બાળકોને હિસાબે કોઈ ગામડાની અંદર મજૂરી કામ કરવા જઈ નથી શકતા. જો મજૂરી કરવા જાય તો આ નાના દીકરા છે એનું ધ્યાન કોણ રાખે? તો બેન તમે આ મકાન હમણાં જ બનાવ્યું, આ 10 બાય, દોસ્તો વર્ષાબેનનું મકાન એટલું બધું નાનું છે કે 10 બાય 5માં એને ઘરે આવી જાય અને નાની એવી ઓસરી પણ આવે. તો બેન બીજું કયો અમારા માટે કઈ? બીજું તો અમે આ મકાન બનાવ્યું. કેમ તમે આ આંખમાં રોવા જેવા કેમ થાય? રોવાનું નહીં, હિંમત રાખવાની. આ તો બધું કુદરતે ધાર્યું હોય એ થાય, બરોબર? અમે આ બનાવ્યું એને લગભગ 3 વર્ષ થઈ ગયા. 2 વર્ષ હતા ને પપ્પા અહીંયા રહ્યા. બરોબર. આમ વાડીએ રહેતા. અચ્છા, પેલા વાડીએ રહેતા, ભાગ ને એવું રાખતા. ના ના, એ તો બરોબર છે. તો બેન બીજી શું ઘરમાં આગળતા આવે? બીજી તો છોકરાઓને જે હું મોટા કરવા માંગુ છું, એને ભણાવી ગણાવીને એના ખર્ચા ઉભા કરવા માંગુ છું. તો આગળ કઈક ધંધો કે ઘર બેઠે કઈ ધંધો મળતો નથી. ના, અહીંયા તમને એવું કઈ ગામમાં કામ નથી મળી રહેતું? છૂટી મજૂરી અથવા તો સમજી લો બધા દિવસનું ઘરે કઈ કામ મળે? એવું નથી મળતું. નહીં, વાડીએ જવું પડે દાડિયા. અચ્છા, મજૂરી કામ જવું પડે, કઈ ખેતીવાડી નું કામ હોય તો પણ આખો ધ્યાન કોણ હાસે? હા, નાના દીકરા છે એની કોણ ધ્યાન રાખે? થોડા મોટા હોય તો આપણે સમજાય કે ભાઈ એનું જમી લે, નાઈ ધોઈ લે, તો તમે જઈ શકતા હો. તો તમારે બેન અગવડતા તો ઘણી બધી આવતી છે, પણ હવે શું કરશું? બસાને હાટોથી મારે આગવડતા ભોગવવી પડશે ને. ના ના, એ તો બેન બરોબર છે. બાળ મંદિર અહીંથી બહુ આગું પડે, અને લેવા જાવ, મૂકવા જાવ. હા, એટલે એના માટે તમારે ઈ પણ જોવું પડે ને કે ભાઈ એને દીકરાને બાળ મંદિર આંગણવાડી થી લેવા જાવ, મૂકવા જાવ. આ દીકરો તો વયો જતો હશે? હા, એ વયો જાય છે. અચ્છા, તો પેલામાં બેસી ગયો છે.
અચ્છા, બીજું કયો કઈ? બીજું તો શું કેવું? બસ ના, તો અમે તમારા માટે છે ને 2 મહિનાનું રેશનિંગ લેવા છીએ, અને આ રેશનિંગ તમારે 2 મહિના આરામથી હાલશે, અને કોઈ ચિંતા નહીં કરતા, અને તમારા છોકરાઓને ભણાવજો અને મોટા કરજો. તો આ તમારા માટે સહયોગ રાજકોટથી આપણને ચેતનાબેન રમેશભાઈ આહિરે કર્યો છે, તો તમે ચેતનાબેનને શું કહેશો? ચેતનાબેનને હું આભાર કરવા માંગુ છું. હા, ના ચોક્કસ. તો ચેતનાબેન રમેશભાઈ આહિર, તમે જે આ પરિવારનું ધ્યાન રાખ્યું અને એને એટલા મદદરૂપ થયા, તો ખૂબ ખૂબ તમારો આભાર અને ધન્યવાદ. મારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.